દેવાયત ખવડ એ લોક કલાકાર છે, પરંતુ પોતાના ડાયરા અને ડાયલોગ માટે એ જેટલા જાણીતા છે, કદાચ તેનાથી પણ વધારે પોતાના અંગત જીવનમાં થતી માથાકૂટોના કારણે જાણીતા છે. અવારનવાર આપણે સમાચારમાં જોયું છે કે દેવાયત ખવડને કોઈને કોઈ સાથે માથાકૂટ થઈ હોય છે, ને ત્યારે ફરી એકવાર આ ચર્ચા જાગી છે, કારણ કે તાલાલામાં દેવાયત ખવડની ગાડીએ અન્ય એક ગાડીને ટક્કર મારી છે, ને અન્ય ગાડી ધ્રુવરાજસિંહ ચૌહાણની છે, જેમની સાથે થોડા સમય અગાઉ દેવાયત ખવડને ઝઘડો થયો હતો. ત્યારે સવાલ એ થાય છે કે આ ટક્કર ભૂલથી થઈ છે કે જાણી જોઈને કરવામાં આવી છે? શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ડાયરાના કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. દેવાયત ખવડ અને તેમના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે બબાલ કરી છે, જેમાં ફોર્ચ્યુનર કાર અને કિયા ગાડી સામસામે અથડાયાના સમાચાર સામે આવ્યા છે. ફોર્ચ્યુનર કારમાં દેવાયત ખવડ અને તેમના માણસો સવાર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં કિયા કારને નુકસાન થયું છે, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને જાણવા જેવી વાત એ છે કે આ ઘાયલ થયેલી વ્યક્તિનું નામ ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ છે, જે અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહે છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી, જેમાં ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારતા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ને ત્યાર પછી દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર્યાના પણ સમાચાર છે, જેમાં ધ્રુવરાજસિંહને પગમાં ઈજા થતા સારવાર માટે આગળ રેફર કરવા પડ્યા હતા. પોલીસ સૂત્રો એવું જણાવી રહ્યા છે કે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના 3 લોકો કાલે ચિત્રોડમાં આવેલા કૃષ્ણા રિસોર્ટમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂક્યું હતું, ને તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરીને બબાલ કરી હોઈ શકે છે. પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને તેના માણસોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પીઆઈ JN ગઢવીના જણાવ્યા અનુસાર તેમને આ અંગે માહિતી જ્યારે મળી એટલે તેમની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ને સમગ્ર બનાવમાં દેવાયત ખવડ અને તેના માણસો હોવાની વિગત સાથે પ્રાથમિક તપાસ જે છે એ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ જે લોકોએ આ ઘટનાને નજરે જોઈ હતી, તેમના કહેવા અનુસાર 8-10 લોકોએ બેઝબોલના ધોકાથી કિયા ગાડી પર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સનાથલમાં ગઈ 20મી ફેબ્રુઆરીએ ડાયરાના એક કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેમની જે કાર છે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ અને અન્ય 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તો બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ 8 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અને આ કોઈ નવાઈ નથી. આ પહેલા પણ દેવાયત ખવડ વિવાદમાં આવી જ ચૂક્યા છે. રાજકોટમાં રહેતા બિલ્ડર મયુરસિંહ રાણા પર પણ દેવાયત ખવડે ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. અને આ કોઈ નવાઈ નથી. આ પહેલા પણ દેવાયત ખવડ જે છે એ અનેક વિવાદમાં આવી ચૂક્યા છે. રાજકોટમાં રહેતા એક બિલ્ડર મયુરસિંહ રાણા પર પણ દેવાયત ખવડે ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. અને પોલીસ આવવાના ભણકારા વાગતા જ દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પરંતુ તે બાદ ઘટનાના લગભગ 10 દિવસ બાદ દેવાયત ખવડ પોતે જ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થઈ ગયા હતા. આ ઝઘડામાં પણ એવું જ થયું હતું કે આ ઝઘડો તો જૂની અદાવતનો હતો, જેમાં પછીથી આ મારામારી કરવામાં આવી હતી. આ પહેલા પણ રાજપૂત અને આહિર સમાજની લાગણી દુભાયાની 2 ઘટનામાં પણ દેવાયત વિવાદમાં આવી ચૂક્યા છે. અને ત્યારે જે તે સમયે તેનો માફી માંગતો વિડીયો પણ જાહેર થયો હતો. ને ઉપરાંત અગાઉ એક ટિકટોક સ્ટાર છે કીર્તિ પટેલ અને દેવાયત ખવડ, આ બંને વચ્ચે પણ સોશિયલ મીડિયામાં જંગ જામ્યો હતો. ને એ વખતે પણ વિવાદ ગુજરાતી સોશિયલ મીડિયામાં ભારે ટ્રેન્ડમાં રહ્યો હતો. ને પછી અંતે આ બંને સમાધાન કર્યું હતું. અને એ સિવાય એક લોક ડાયરામાં લોક કલાકાર બ્રિજરાજદાન ગઢવીએ નામ લીધા વગર જ દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. ને આ વિડીયો વાયરલ થયા બાદ દેવાયત ખવડે વળતો જવાબ આપતા આજે ઝઘડો હતો એ વધુ બીચક્યો હતો. અને પછી મઢડા, સોનલધામ, ધર્મસ્થાનક આ બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ બન્યું હતું. દેવાયત ખવડે ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનું પણ અપમાન કર્યું હતું. બાન બુનેલા દેવાયત ખવડે સ્ટેજ પર બેસીને સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ લઈને અપમાન કર્યું હતું. દેવાયત ખવડે હજારો લોકોની સામે ચાલતા ડાયરામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું હતું. અને એ વિડીયો વાયરલ થયા પછી લોકો પણ ભારે ગુસ્સે ભરાઈ ગયા હતા. આ નિવેદન પછી માત્ર પટેલ સમાજ જ નહીં, પરંતુ અનેક સમાજના લોકોએ દેવાયતના આ નિવેદનનો વિરોધ કર્યો હતો. અને દેવાયત ખવડના આ જે બધા વિવાદો છે તેમાં હવે એક નવું જ પ્રકરણ ઉમેરાઈ ગયું છે. હાલમાં આજે ઘટનામાં કાર ચાલકો જે હતા એ કાર ચાલકો ફરાર છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. માટે હવે જોવું રહ્યું કે તપાસના અંતે શું સામે આવે છે.
આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.